નવસારી બસ ડેપો પાસેનો રોડ 1.5 ફૂટ જેટલો ઊંચો કરતા દુકાનદારો રહીશોના આંગણે પાણી ભરાતા દુકાનદારો રહીશોએ પાલિકાને આવેદનપત્ર આપી રોડનું ફરી નિરીક્ષણ કરી પછીથી રોડ બનાવવાની રજૂઆત કરી। નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ બસ ડેપો રોડ બિસ્માર થયો હોવાની ફરિયાદ લાંબા સમયથી ચાલી રહી હતી। ચોમાસા દરમિયાન વરસાદના કારણે બિસ્માર થયેલ બસ ડેપો રોડ પર છેલ્લા 3 વર્ષથી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા વારંવાર રસ્તો તૂટવા અને ખાડાઓ પડવા જેવી સમસ્યા ચાલતી આવેલી છે। જે સમસ્યાના સમાધાન માટે પાલિકા તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ કરી નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ નવા બનેલા રસ્તાએ ડેપો રોડના સ્થાનિકોની ચિંતા વધારી દીધી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ નવા બનેલા રસ્તાનું લેવલ જાળવવામાં આવેલ નથી। ડેપો રોડ પર આવેલ દુકાનો અને મકાનોના લેવલથી ઊંચો રસ્તો બનાવ્યા બાદ માત્ર 2 કલાક પડેલા વરસાદના કારણે દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ હતી। રસ્તાની બંને બાજુએ પહેલાથી જ વરસાદી પાણીના નિકાલ માટેની ડ્રેનેજનો અભાવ છે, એટલે બસ ડેપો રોડ પર વરસાદી પાણીનો તો કોઈ યોગ્ય નિકાલ થતો નથી। ત્યારે બસ ડેપો રોડ પર વરસાદી ગટર લાંબાવવાની જરૂર છે, 3 ચેમ્બર મૂકવાની જરૂર હોવાની માંગ કરવામાં આવી રહી છે। જે બાબતે બસ ડેપો રોડ પર આવેલ દુકાનદારો અને સ્થાનિક રહીશોએ પાલિકા તંત્રને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નવો રસ્તો બનાવવો એ સારી વાત છે, પરંતુ રસ્તા પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય તે પહેલા સ્થળની મૂળ સમસ્યા ને પરિસ્થિતિ વિશે નિરીક્ષણ કરવું જોઈએ। હવે જો વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો રસ્તાની બંને તરફ પાણી ભરાઈ રહેવાની સમસ્યા યથાવત રહેશે। સાથે રસ્તો ઊંચો લેવાથી ડ્રેનેજ લાઇનોના ફરજિયાત મેનહોલ અને ઊંચા પાણ કરવામાં આવશે। મેનહોલની ઊંચાઈ વધતા નીચાણવાળા મકાનો દુકાનોમાંથી ડ્રેનેજના ગંદા પાણીની કાયમી સમસ્યા ઊભી થઈ શકે તેમ છે, જેના કારણે દુકાનદારોને સ્થાનિક રહીશો સહિત રાહદારીઓને પણ મુશ્કેલી પડશે। ત્યાં દૂષિત પાણી ભરાઈ રહેતા લોકોના આરોગ્ય પણ જોખમાઈ શકે તેમ છે। પાણીના કારણે નવો બનેલો રસ્તો ફરીથી તૂટીને બિસ્માર થશે તેવી શક્યતા સેવાઈ રહી છે। સ્થાનિક દુકાનદારો રહીશો અને પાલિકાના એન્જિનિયર તેમજ પાલિકા પ્રમુખને રૂબરૂ મળી એક વખત સ્થળ પરથી ફરીથી નિરીક્ષણ કરી એમાં જે મૂળ સમસ્યા છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે। રસ્તાની ઊંચાઈનું લેવલ સરખું કરી વરસાદી ગટરને લંબાવવાની જરૂર હોવાની રજૂઆત કરી છે। હાલમાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે, તેને મુલતવી રાખી રૂબરૂ નિરીક્ષણ કરી રસ્તાની આજુબાજુની દુકાનો રહીશોનો અભિપ્રાય લઈ પછી રસ્તો બનાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। અજીતસિંહ ઠાકોર, સત્ય અહિંસા ન્યૂઝ, નવસારી। નમસ્કાર, હું આરિફ શેખ, મારી દુકાન બસ ડેપો વિસ્તારમાં આવેલી છે। અમારા સાથે બધા મિત્રો છે। અમારી બધાની દુકાનો બસ ડેપો વિસ્તારમાં આવેલી છે। હાલમાં જે રસ્તા ડેપોના ખરાબ થયા છે અને ખાડાઓ પડ્યા છે, તો પાલિકા દ્વારા સરસ કામ કહેવાય કે ખાડા ભરવા માટે કામ કરે છે, પરંતુ એ લોકોએ જે હાલમાં જે કામ કર્યું છે એ 1.5 ફૂટ જેટલો રોડનો ઊંચો કરી દીધો છે। છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા અહીંયા છે। એનું કારણ એ છે કે વરસાદી ચેમ્બર જે હતા એ બધા બ્લોક થઈ ગયા છે ને પહેલાં એ પાણી અહીંયા આવીને ઘેરાતું હતું ને એના કારણે રસ્તા તૂટતા હતા। હવે એ વરસાદી ચેમ્બરોને લંબાવવાની જરૂર છે, એમાં વધારે ચેમ્બર લંબાવવાની જરૂર છે, ચેમ્બર નવા નાખવાની જરૂર છે, પરંતુ હાલમાં એ લોકોએ જે 1.5 ફૂટનો રસ્તો ઊંચો કરી દીધો છે, જેના કારણે હવે તકલીફ એ થઈ છે કે હમણાં 3 દિવસ પહેલાં જે વરસાદ પડેલો હતો તો એ વરસાદ એટલો બધો હતો ને જે નવા રસ્તો તો બની ગયો, 90% રસ્તો બની ગયો છે, એના પર ખાલી ડામર પાથરવાનું જ બાકી છે। તો એ 90% રસ્તા બન્યા પછી એનાથી જે પાણી આવ્યું છે તે એ જે દુકાનોમાં પહેલાં પાણી નહીં ઘૂસતું હતું, હવે એ દુકાનોમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે। હવે હાલમાં તકલીફ એ છે કે બસ ડેપો છે તેનું પાણી આવે છે, પ્રેમધનનું પાણી આવે છે, સ્વસ્તિક એપાર્ટમેન્ટનું પાણી આવે છે, તો આ વિસ્તારમાં વરસાદી ચેમ્બર નથી, તે વરસાદી ચેમ્બરની જરૂર છે। હું નગરપાલિકાને વિનંતી કરીશ કે નગરપાલિકા એક વખત ફરીથી આવે ને એનું નિરીક્ષણ કરે ને જે 1.5 ફૂટનો રસ્તો છે એ ઊંચો છે એને થોડો હજુ નીચે કરે ને વરસાદી ચેમ્બરો વધારે લગાડે, જેનાથી પાણી અહીંયા રોકાય નહીં ને રસ્તો ખોદીને પાછો બનાવે તો એ પાણીનો નિકાલ થશે। નહીં તો થશે એવું કે આ રસ્તો નવો એમને એમ રહેશે ને આજુબાજુની દુકાનોમાં પાણી ઘૂસવાની શરૂઆત થશે। આ વરસાદી આ રસ્તો નવો બનવાથી હવે મેન હોલ બી બધા ઊંચા લેવા પડશે। મેન હોલ ઊંચા લેશે એટલે બધાની ડ્રેનેજોમાંથી પ્રોબ્લેમ ઊભો થશે ને એ મેનહોલને ઓવરફ્લો થતાં બધી દુકાનોમાંથી ગટરનું પાણી વહી શકે છે। એટલે હું ખાસ વિનંતી કરીશ કે આ રસ્તો ખોદીને થોડો નીચે કરે અને નવા વરસાદી ચેમ્બરો બનાવે ને સ્થળ નિરીક્ષણ કરીને જોઈએ, ફરીથી વિચાર કરે નગરપાલિકા કે આ રસ્તો 1.5 ફૂટ ઊંચો કરવાથી કેટલું ફાયદો થવાનો છે, કેટલું નુકસાન થવાનું છે, એનો